હું એ કેક આ તે શું છે? લાવો કાઢો. એ ગજુભાઈ આ કાંઈ ખાવા હાટું નથી. ઓ પત્રી, આ કેક છે ને ખાવાની આવે, બધા ખાય. લાય લાય, હું ખાવાની નથી. ખોટું બોલે, મને રમાડે. હાલ હાલ. ના 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 ગજુભાઈ, એમ તો ખાવાની જ છે પણ આપણે નથી ખાવાની. તો એ ગજુભાઈ, મારા ઘરે છે ને મારા માસી છોકરા ને બધા આવે છે, ટાબેરિયા ટાબેરિયા. હવે ઈ આ કેક ખાહે ને ખોટા માંદા પડશે. નાના છોકરાને બહુ આ કેક ન ખવાય, ગળી ગળી આવે, સમજો. શરદી ઉધરસ થઈ જાહે. ના ના ગજુભાઈ, એકવાર મેં ખવડાવી હતી ને તે વાહે પડી ગયા. ઈ કે આજ કેક ખાવી, આજ કેક ખાવી. એટલે છે ને આખું ખોખું ઉપાડ્યું. એવું છે? હા, એટલે તમે ખાલી જોઈ લો. આમ આમ જો. આઠ હું ગયું છે એટલાનું ખોખું આવ્યું? આ 50 રૂપિયાનું. બસ હો પસાનું થયું? 50 રૂપિયાનું જ તે. હે તો પણ પત્રી એક કામ કરીને. ના ના હો, હું એકે નહીં આપું ભાઈ. તારું છે ને આ કેક નું ખોખું એમનેમ જ રહે અને ઉપરથી છે ને 50 રૂપિયા વાપરવા આપી. હું? અરે તો પછી એમ અરે તો એ ગજુભાઈ એવું હું પણ આમ જો હલવાઈ જાવી ને એવું કાંઈ નહીં હો. નકર છે ને ઘરે વાર જોતા રહે કે ઓલો ગયો હજી આવ્યો નહીં. હા ભત્રી, આવું કેક નું ખોખું છે ને બીજું આવી જાય. બોલ. તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, તો આપણે કરવી હું પણ. કાંઈ નહીં, તું ગામમાં બધાને કહી આય, જે મળે એને કહી આય કે આ કેક નું બટકું છે ને નાકેથી કોઈ ખાઈ બતાવે તો ગજુભાઈ એને પૈસા આપશે એમ. એટલે જો ન ખાઈ શકે તો ગજુભાઈ આમાં પૈસા દેવાના. એ ગજુભાઈ બહુ કરી હું હવે આ નાકેથી કેમ ખાવ? એવડું મોટું નાક અવડું. હા, કોઈ નો ખાઈ બતાવે તો હું ખાઈ બતાવીશ ને. તમે તો એ ગજુભાઈ તમારું નાક તો એટલું જ છે. ઈ તારે ક્યાં જોવું ભાઈ, હું ખાઈ જાય એટલે ખાઈ જાય. એમ તો પાકું? પાક્કું. જો મારે કેક ને ખોખું કાંઈ થવું ન જોયો. કાંઈ નો થાય. હા તે કાંઈ વાંધો નહીં, તો કેવું ભલા મારા બધાય. હા, અને ખાલી છે ને 10 રૂપિયા, આપણે વધારે નહીં. ખાલી આપણે ખાલી કેક ના ઉભા કરવાના, કેક નો ડબ્બો બીજો આવી જવો જોવે. ખાલી 10 રૂપિયા જ તે. ખાલી 10 રૂપિયા. ના ના હો, 10 રૂપિયા નહીં ગજુભાઈ, 50 રૂપિયા રાખો. આ તો વાંધો નહીં. બરોબર ને? હા હા તો કાંઈ વાંધો નહીં, હું કેવું બધે. કઈ જા હા લે. એ ના ના હો, તો તમે ખાઈ જાવ નહીં ભલા મારા. હું થોડો ખાવ. ના રે ના, એવો વિશ્વાસ કરવાનો જ નહીં કોઈ ઉપર. આ તો વાંધો નહીં, જા. હા તે વાંધો નહીં, 50 રૂપિયા કહી દો. હા જા, જલ્દી આવજે. એ આ શું કરે? એ પત્રી, આ ગરબો હાંધું છું જો. પણ ગરબો હું લેવા હાથે. એ વાત જણી એમ છે ને, હું બજારમાં ગયો તો આજ. હા હા તે ધીરજ દાદાએ પૈસા આપ્યા હતા. એ કે મોરિયો લેતો આવશે તો વાડીએ ટાઢું પાણી થાય ને તો આપણે પીવા થાય. હવે એમાં એવું જ થયું, બજારમાં ગયો ને તો ભૂખ બહુ લાગી. પછી દાળ પૂરી ખાવા વહી ગયો. દાળ પૂરી ખાવા વહી ગયો ને તો મજા આવી પૂરી મગાવ્યા જ કર્યો 150 રૂપિયાનું ખાઈ ગયો. પૈસા થઈ ગયા પૂરા અને મોરિયાના પૈસા રહ્યા નહીં. હવે વાડીએ જઈશ ને તો પાછા ધીરજ દાદા ખીજાશે કે મોરિયો કેમ ન લાવ્યો. ગરબો પોરનો પીડ્યો હતો ને તે હાંધીને હમણાં કલર કરી નાખું. એલા પણ તું લાગે હા ગાંડા જો, તો પેલા મોરિયો નો લઈ લેવાય. એ તો પછી મને ભૂખ લાગી હોય તો શું કરું? એલા બહુ કરી ખાંધવા મળે. એલા તારી એલા લપ કોણ કરે? ગાંડા ગામ નો હોય. લે બર્થડે લાગે તારો? હે કેક ખવડાવવા નીકળ્યો છો? લાય હજી ભૂખ તો લાગી જ છે. કોનો બર્થડે? તો આ લઈને હું નીકળ્યો છો? તને ભાવે યાર? અરે બહુ કેક તો મને ભાવે. હોય નહીં તો કેકલા તને ખવડાવવાની જ છે. હા તો પછી ખવડાય. એટલે એમ નહીં, આ છે ને નવી ગેમ બહાર પડી અમે. ઈ ગેમ નું રેવા દેજે, હજી વાડીએ ધીરા ધંધા વાટે છે મારી. હા ભાઈ તો ખરા, પણ ભલે ને વાટે હોય. આ કેક નાકેથી ખાઈ જાય ને તો મફત, અને જો આ કેક નાકેથી તું ન ખાઈ ગયો ને તો 50 રૂપિયા દેવાના. નાકેથી તો હું કોઈ નો ખાય કે. આ એલા ભલા મારા ખાઈ જાય, ગજુભાઈ ખાઈ જાય. હવે મરી જશે, આવા ધંધા ક્યાં શરૂ કર્યા? પણ ઈ તારે ક્યાં જોવું? અને જો નહીં ખાય કે ને તો 100 રૂપિયા લઈશ આમાં હું. હા તો કાંઈ વાંધો ને, હાલ. હા તો હાલ આવું જ છું હમણાં. હા તમ તારે મળે ને કેતા આવજે. હા હે ગાડા, ક્યાં જાય તો? શું છે ભાઈ? ક્યાં જાશો? એ ભાઈ પૈસા ગોતવા જાવ છો? પૈસા ગોતવા? હા. એ પૈસા કાંઈ હું ક્યાં રસ્તામાં રેઠા પડ્યા છે? એ ભાઈ રસ્તામાં જ પૈસા પડ્યા ને ઈ જ ગોતવા જાવ છો? રસ્તામાં પૈસા પડ્યા? હા.
તો મારે ગોતમાં આવવા જોઈશે હું એ ભાઈ કાલે તો તું તે રસ્તામાં પડ્યા જ છે જડી જાય તો બેનો ભાગ તમ તારે. પણ ઈ કેવી રીતે રસ્તામાં પડ્યા ઈ મને સમજાય તું પેલા. એ ભાઈ તે મને હાજે હું લેવા મૂક્યો હતો દૂધની થેલી લેવા મૂક્યો હતો. હા હા તે વળતા આવતો હો ને તે કૂતરું વાહે પડ્યું ને તો ઘાએ એવો ધોડ્યો ને તે ઉપલા ખિસ્સામાં 5નો સિક્કો હતો ને ઈ પડી ગયો. લે 5 તો સિક્કો ગોતવા જશો તું. એ ભાઈ ઈ વખતે હે ને ગોતવાનો વ્યાત મળ્યો કૂતરું વાહે હતું ને એટલે સીધો ઘરે વહી આવ્યો. અત્યારે હે ને ગોતવા જાવ તો જડી જાય ને તો મેળ આવી જાય એમ, બરોબર ને હાલ. આ ઉભો રે ઈ તો તારી વાત બધી મેં સાંભળી પણ આ બેટી લઈને ક્યાં જાશો તારે. એ ભાઈ તને કીધું તો છે કે સાંજે 5નો સિક્કો પડી ગયો તે બેટી લઈને ગોતવા જાવ છો અત્યારે જડી જાય કે નહીં. પછી એમની રાતે અંધારું હતું અને અત્યારે તો ધોળા દિહાળે મોટો જબર છે તો બેટીની શું જરૂર પડે. એ ભાઈ અત્યારે હે ને ક્યાંક અંધારામાં ક્યાંક વહી ગયો હોય ને તો બેટરી હોય ને તો જડી જાય ગમે ના ખૂણે કાંચરા હોય ને ગારામાં હોય ને તોય જડી જાય બત્રી કરું ત્યાં. હવે આ બધાને કોણ સમજાવે. દિવસે રાતે 5 સિક્કો પડ્યો અને એના ધોળા દિહાળે બેટી લઈને તું ગોતવા જાશો એ એમ સિક્કો ગોતવાનો જોવાય ત્યારે તો ધોળા દિહાળે સિક્કો એમને જડી જાય તને. એ ભાઈ તું બેઠ મારે કામ છે હું ગોતતે હું હવે. ઉભો રે જવાનું કાંઈ નથી થતું ખેતર છે ને ડૂલ સોપારે છે ડૂલ. એ ભાઈ મેં તને કીધું કે નહીં મારે કામ છે એટલે કે ને દાડીઓ કરી નાખે ને ડૂલ છોપાય ને કપામાં, બરોબર ને. એ 300 રૂપિયાનો દાળિયો થાય હો સારી મનીનો તું મોય થા આ તારે ગોતવાની સીધા હું પૈસા હાલ તું મારી હારી હાલ. એ ભાઈ આજ તું મને વાપરવા નથી દેવાનો. કાલ મને હું કીધું હતું કે ગાંડા વધે તારા એટલે આજ તો મારે રજા જ છે વાપરવાની. ઈ પૈસા જડે ને એનો મારે નાસ્તો કરવાનો છે એટલે હે ને તું તમ તારે હે ને ડૂલ છોપવાનો ને દાડીઓ કરીને હું જાઉં છું. હે દાળિયો નથી કરવા મારે કાંઈ. એક કામ કર તું હું છે ને હું તારી હારી આવું ડૂલ સોપવા જઈશું તારો 5નો સિક્કો ગોતી અને પછી આપણે બે વાળીએ જઈશું. બિયારણ પીડ્યું છે ઓછમાં એટલે ચાલ ત્યાંથી લઈ અને આપણે બે લાઈનમાં શેખારી ડૂલ પડે એ સોંપી લઈ જઈશું. આ તો કાંઈ વાંધો નહીં, બરોબર ને. 5નો સિક્કો પાછો ગોતવાનો. આ પાછું હું તારી હાર ગોતાવી જડી જાય તો ઠીક છે કે વૈયા જાઉં બે હું તારે 5 રૂપિયા વાપરવા આપી દઈશ. આ તો કાંઈ વાંધો નહીં હાલ તો. હે હાલ ગાંડા હઉ એટલામાં પીડ્યો છે ક્યાંય. એ ભાઈ જો આ ગારો હતો ને એટલે ઠેકડો માર્યો વાંહે કૂતરું આવતું હતું એટલામાં જ 5નો સિક્કો પડેલો હોવો જોવે. હા જરા જો પાણી મને મારી રીતે એટલે પણ ભાઈ ઉપર સાટા ઉડાડ્યા પણ ગારા વાળા. એ ભાઈ જોવું પડે આમાં હું પાણીમાં પાણી સિક્કો નથી ગયો ને, બરોબર ત્યાં ને? વાહન હાલી ગયેલું છે તે ડટાઈ જાય ને એમને એમ કાંઈ જડી નહીં જાય તને. હા ભાઈ પણ જોવા તો દે પણ ભાઈ જડે એટલે દઈ દેજો પાછો. હવે ક્યાં જડીને ઉયો ગયો હોય ખબર નો રે આમાં. એવું નથી દે હું ગોતોસ. એલા એ ભાઈ પૈસા પડી જાય ને તે ગોતી છે બે ભાઈ. એ ભાઈ ગોતો મને પૈસા પડી ગયા હા એને હું ગોતાવું ઘડીક. હે ઉના દાદા ઉના દાદા હો એ કેટલા રૂપિયા પડી ગયા. એટલે 5નો સિક્કો ગાંડાએ પાડ્યો અમારે ડૂલ સોંપવા જવાનું છે પછી કે 5નો સિક્કો ગોતા વગર નહીં જવું. હવે એ ઉના દાદા આ તો ગાંડો છે તમે ગાંડા છો કેમ પણ 5નો સિક્કો તમારે આને આપી દેવાય ને કેવાય કાલે 5નો સિક્કો ને હાલ ડૂલ સોંપવા. લાઈ રે ખબરી એ તારી આછી વાત છે 5 રૂપિયા અર્થે ખોટો કેમ પકડ્યો એમ કીધું. તારે હું આખો રોડ રોકીને બેઠા બે ભાઈ. પણ તો હવે હું કરવું પણ 5નો સિક્કો જડે નીચે આવતો નથી તો હવે હું એને 5નો સિક્કો આપી દઈશ એની કરતા. હવે એ 5નો સિક્કો જવા દો તમને 100 રૂપિયા અપાવું. 100 રૂપિયા એટલે એ કેવી રીતે. એ ઉના દાદા નાખેથી કેક ખાવાની છે આપણે જેટલી ખાઈ શકીએ એટલી અને ન ખાઈ તો 50 રૂપિયા આપણે દેવાના. હા ખબરી કોઈ નાકે ચીનો ખાય કે એટલે આપણા પછા ગયા ને. એ ગયા નહીં તો ગજુડો પાછો ખાઈ જાય છે. ગજુડો ખાઈ જાય. હા હવે મરી જાય ગજુડો કી ને નાકેથી કોણ ખાય. એ મરી જાય તો મરી જાય પણ આપણને છે ને ઈ નો ખાય કે તો પાછો હો દેશે આપણને. તો આપણે આમાં હો આપશે. હા તો વાંધો ને આપણા 50 જાય ને એના હો જાય તો વાંધો ને હાલ ખબરી તો જાય. આ વખતે બરોબર શિફ્ટીમાં આવ્યો છે આપણે જ જીતવાના છે. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા આવી ગયા. હપ. હા તો હું તમને બધાને સમજાઈ દઉં. હવે એ સમજી ગયા છીએ ભાઈ આ અમે 50 રૂપિયા આપીએ અને નાકેથી ખાવાની છે નો ખાય કે તો 50 તને દેવાના છે અને તું નહીં ખાય કે ને તો એમ 100 રૂપિયા લેવું. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. તો પેલા કોને ટ્રાય મારવી છે બોલો. મારે કાંઈ વાંધો નહીં. આ રી કેક ઉપાડો. એ ભાઈ ખાઈ જા પી મારી દઉં આ ખાઈ જા. પછી એમ કરીશ એટલે સીધું અંદર. સમજો પેલા ચોખવટ કરી દો. કાંઈ થાય તો મારી જવાબદારી રહેશે નહીં. પોતાની જવાબદારી ઉપર નાકેથી કેક ખાવાની રહેશે. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે આખી ગેમ સમજી ગયેલા છીએ એટલે આવ્યા છીએ એમ. ગાડા એક છોટા મારી જાઉં તો વહી જાય તો વહી જાય અંદર. એ ભાઈ બરાબર. આ મારી જા હા પણ નહીં ગાડા નહીં જાય તો પછી હું ઉપર વ્યો જાય. તો બે કીધે ને પણ આજે નથી ખાઈ મારે. આપી દે 50 રૂપિયા તારા. લાવો પસા લાવો મૂકી જો. હાલે. લાવો ભાઈ.
એ પછી અમારા વધે છે હો છે એમાં હા તે હા તે આપી દઉં. હું ટ્રાય મારું હા આ ગાલા તું મત થાય આપણે હાલો ગાલા ચપડ કિલ્લી જો ભાઈ ખાઈ જાઓ ખાયા જ જવાની છે ને હમણાં ઝપટ બોલી જાવ જો તું હા. એ લઈએ લે તું જો હમણે અહીંયા ધ્યાન રાખજો બધા પાછા હા લે ખાઈ ગયો નાખી ખાઈ ગયો ભાઈ એ આ આવડું મોટું મોઢું ફાડ્યું આ કરીને ખાઈ ગયો મોઢેથી ખાધી એ ગજુભાઈ આ મોઢું કોને જોઈન્ટ છે ના કારી જોઈન્ટ છે એ બધું જોઈન્ટમાં હોય ને એટલે હાલે જ તે હા હું હાલે નો હાલે ઓય તમારા પૈસા વધતા તા ઈ ગાંડો ગેમ રમ્યો હારી ગયો ઈ પૈસા તમારા ગયા હોની નોટ તમારી પૂરી દો હાલે કાંઈ વાંધો નહીં હા પૈસા છે ને છે લે છે હા તો વાંધો ને અહીં તો અમને કીધું છું એટલે હોય તો ખરીદતી નહીં ને આગળ જો પાછો ગાંડા જેમ મોઢેથી નો ખાઈ જતો મારી કેક બગડે હા ભાઈ આમ જરા જરા ખાઈ તો હાલે ને પછી જરા જરા કે આખી આખી તાર જેમ ખાવી એમ ઉપાડ તમ તાર હા થોડી થોડી તો હોય જ જાય ઓના દા હા. ખાવ છો હા એ ખબરી એ ઉના દા નાકેલી થોડી ખવાય કેમ એ પૈસા લાય હા જો ખવાય તો પૈસા લાય હમણે મરી જાય ને તો ધીરા દાદા વાયા બધું પડ્યું રહેશે તારે છોલતી જાય છે આ કેક ખબર નહીં પડે પૂરું થાવ એ ભોલું ક્યાંથી હાલ હવે તું ખાઈને બતાય હા ક્યાંથી અરે કેમ નાકેથી હા તે કાંઈ વાંધો નહીં એ જો નહીં ખાય ને એટલે તઈને આગળ હોહો દેવા પડશે હો તારે હા હા તે કાંઈ વાંધો નહીં ભાઈ ખાઈ જાવ એટલે ખાઈ જાવ એ ઈ શું છે હું છે એટલે જો તમે હમણાં ખાઈ જાવ એટલે પૂરેપૂરી ખાઈ જાવ આ મોઢેલી ખાય હે ચાય મોઢેથી જ ખાજે એલા પણ ઘડી અરે ભાઈ એમ ક્યાં ચાલે પછી હોવા લાવો મોઢેથી તો મેં ગાંડો ખાઈ ગયો તો હમણે વાત તો સાંભળો હા તો હું છે બોલો વાતમાં ઈ શું છે આ શું છે ઈ હો એ હો છે આ ઉપર વીંધું આવે એને શું કહેવાય નાક હે નાક નાક ખોનું નાક હા હોનું નાક કહેવાય ને હા તમે ક્યાંથી ખાધી નાકેથી એ ઉના દાદા આ શેતરવાના જ ધંધા કરતા હોય એ ખબર હે આપણી બુદ્ધિમાં તો કાંઈ એવું આવ્યું નહીં હા, કે એ હો ના અને ભાઈ. હોના નાકામાંથી પોરવીને ખાવાનું એવું આપણી બુદ્ધિમાં કેમ ન આવ્યું હા મેં કઈ ચોખવટ કરી હતી કે જે મારા શરીરમાં આ મોઢા ઉપર નાક આવે ઈ નાકેથી ખાય છે એમ મેં એવું કીધું તું નાકેથી ખાવાની આ નાકું કહેવાય કે નહીં આ નાક કહેવાય ભાઈ હા હોનું નાકું જ કહેવાય ઈ. હાલો ઉના દાદા હાલે ગાડા હાલે ખોટા પૈસા જ ગયા આ ગયા અરે પત્રી હા હું કીધું તું મેં આલ્યા તારા 50 રૂપિયા આ કેક ના ખોખાના આલ્યા 100 રૂપિયા બે હાટું એક એક ખોખું કેક નું લઈ આય